કોઈ બી જગ્યાએથી ફૂડ મંગાવતા હોય ને તો આપણે રેસ્ટોરન્ટનો રિવ્યૂ જોઈએ. આપણે ક્યાંય બી ફરવા જવું હોય તો હોટેલ બુક કરતા પહેલા એ હોટેલના રિવ્યૂ જોઈએ. મૂવીમાં આપણે રેટિંગ જોતા હોય છે. અરે આપણી ટેક્સીમાં કે પછી આપણા ડિલિવરીમાં બી જે માણસો આવે છે એમના બી રિવ્યૂ જોઈને જ આપણે એમની જોડે ધંધો કરવાનું નક્કી કરીએ છીએ. એ જ રીતે બેંક બી આપણી જોડે ધંધો ત્યારે જ કરશે જ્યારે આપણો રિવ્યૂનો સ્કોર એટલે આપણો સિબિલ સ્કોર, ક્રેડિટ સ્કોર સારો હશે ત્યારે જ આપણી જોડે બેંક ધંધો કરશે અને આપણને લોન આપશે. એનો મતલબ એ છે કે જેટલો સારો સિબિલ સ્કોર એટલી સારી લોન, એટલું સારું વ્યાજદર આપણને મળી શકે. પણ મને સવાલ એ થાય છે કે સિબિલ સ્કોર આપણે જો ચેક કરીએ કે મને લોન મળી શકે છે કે નહીં, એટલું ચેક કરીએ તો સિબિલ સ્કોર ઓછો થાય કે નહીં? એનો જવાબ જો જોઈતો હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આપણે જો લોન માટે ખાલી અપ્લાય કરીએ છીએ તો આપણો સિબિલ સ્કોર ખરાબ થાય છે કે નહીં એની માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું. હવે એના માટે મારે તમને છે ને બે ઇન્ક્વાયરી સમજાવવી પડશે, એક હાર્ડ ઇન્ક્વાયરી અને એક સોફ્ટ ઇન્ક્વાયરી. હાર્ડ ઇન્ક્વાયરી ક્યારે થાય? જ્યારે આપણે એકચ્યુઅલ લોન અપ્લાય કરીએ છીએ. અપ્લાય કરીએ ને એટલે આપણો જે બેંક છે, NBFC છે, જે પણ લેન્ડર છે ને એ હાર્ડ ઇન્ક્વાયરી કરશે આપણા ક્રેડિટ રિપોર્ટમાં. એનો મતલબ એ જણાવશે કે આટલી લોનની માંગ કરી છે અને જ્યારે એ જણાવશે ને ત્યારે આપણી આખી ક્રેડિટ હિસ્ટ્રી એમને મળી જશે, કેટલી લોન ચાલુ છે, કેટલા EMI છે, આપણું ITR તો એમણે ઓલરેડી આપણી જોડે માંગી લીધું હશે એટલે એનો એક હિસાબે મારી લેશે અને એના સિવાય આપણે કેટલી પેમેન્ટ મિસ કરી છે, આપણે કેટલા EMI મિસ કર્યા છે એ પણ એમને ખબર પડી જશે. મિસ પેમેન્ટ, મિસ EMI છે ને આપણા રિપોર્ટમાં 2 વર્ષ માટે રિફ્લેક્ટ કરતા હોય છે એટલે એ જોઈ શકશે. એની સામે સોફ્ટ ઇન્ક્વાયરી શું છે? સોફ્ટ ઇન્ક્વાયરી એટલે આપણો સિબિલ સ્કોર શું છે કે પછી કોઈ પ્રી અપ્રુવ્ડ લોન આપણને મળે એમ છે કે નહીં, આ બે વસ્તુ સોફ્ટ ઇન્ક્વાયરીમાં આવે. હવે સોફ્ટ ઇન્ક્વાયરી કરીએ ને તો એનાથી સિબિલ સ્કોર પર કોઈ અસર નથી થતો, પણ હાર્ડ ઇન્ક્વાયરી થાય ને તો આપણો સિબિલ સ્કોર થોડોક ઘટી શકે છે. અને એમાં બી જ્યારે આપણે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશનમાં જઈને એક જ સાથે 4-5 જગ્યાએ લોનની ઇન્ક્વાયરી કરી છે અને બધેથી જો હાર્ડ ઇન્ક્વાયરી જાય છે ને તો આપણો સિબિલ સ્કોર સિગ્નિફિકન્ટલી ઘટી જાય. કેમ? કારણ કે આ આટલી બધી ઇન્ક્વાયરીઓ જવાની છે એટલે કોઈ પણ જ્યારે આપણો સિબિલ રિપોર્ટ માંગશે તો એ રિપોર્ટમાં એ જોઈ શકશે કે એક જ સાથે આટલી બધી લોનની રિક્વાયરમેન્ટ કરી છે. એનો મતલબ એ છે કે પૈસાની તરત જરૂરત છે. એનો મતલબ એ છે કે એમને ડે ટુ ડે ખર્ચા કાઢવાની તકલીફ પડે છે. એનો મતલબ એ છે કે આવક ઘટી છે ને એનો મતલબ એ છે કે કદાચ લોનની ચૂકવણી નહીં કરી શકે. એટલે આમાં છે ને ટાઈમ ફ્રેમ ઇમ્પોર્ટન્ટ છે. એક જ મહિનામાં લોનની ઇન્ક્વાયરી કરી, ક્રેડિટ કાર્ડની ઇન્ક્વાયરી કરી, 2 જગ્યાએથી ઇન્ક્વાયરીઓ કરી, તો આ બધું જે આપણે કરીએ ને એ તરત જ આપણા રિપોર્ટમાં દેખાય. હા, 2 વર્ષમાં આ બધું નીકળી જશે પણ ત્યારે તરત દેખાશે ને એના લીધે આપણે ક્રેડિટ હંગરી લાગીશું, જેના લીધે આપણા લોનના ચાન્સ ઘટી જશે. હવે આ જ્યારે ઇન્ફોર્મેશન આપું છું ને ત્યારે બીજી એક ઇન્ફોર્મેશન મારે તમને આપવી છે કે આપણે રેગ્યુલરલી આપણો સિબિલ સ્કોર ચેક કરતા રહેવું પડે. કારણ કે આપણે કોઈ બી લોનની રિક્વેસ્ટ નથી નાખી, પણ આપણી જગ્યાએ બીજું કોઈ આપણા નામે તો લોનની રિક્વેસ્ટ નથી નાખતું ને, એ આપણે ચેક કરતા રહેવું પડે. સિબિલ સ્કોર આજે આપણે ફ્રી ઓફ કોસ્ટ ચેક કરી શકીએ છીએ. આખો રિપોર્ટ આપણને મળી જાય એટલે એ તમે ચેક કરતા રહેજો, જેના લીધે તમારો સિબિલ સ્કોર કોઈ રેન્ડમલી ઇન્ક્વાયરીઓ નાખ કરે છે એમાં ઘટી નથી જતો. આ વિડીયોની માહિતીથી તમને આ ઇમ્પોર્ટન્ટ સવાલનો જવાબ મળ્યો હોય તો આવી જ માહિતી માટે એક વાત તો જોતા રહેજો. આપણે ફરી મળીશું.